ચાલુ કરી દે બ્લોગ બોલી દો. હા બોલો બોલો તમે બોલો. અલ હબીબી. હા પછી હું આવે. નમસ્કાર, જય ભોળાનાથ મિત્રો, હું છું આપનો દોસ્ત કેવલ જોશી અને સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ ગોપનાથ દર્શન કરવા માટે અને અમારી સાથે છે જુઓ તમે અલ હબીબી જય જિનેન્દ્ર. આ ઓમભાઈ છે, અવિનાશભાઈ છે, આ રાજનભાઈ છે, આપણે તો મળીએ જ છીએ. હા આ પરમભાઈ છે. આમ જોવો વિડીયોમાં આવો તમે. નમસ્કાર, જય જિનેન્દ્ર. શું કહેવા માંગો છો તમે? બસ કઈ નહીં, ઘણા દિવસ પછી બધાને મળ્યા છીએ. હા હા ઘણા દિવસથી ભેગું નતું થતું મળવાનું. મળાઈ ગયું છે તો જઈએ છીએ બહાર ફરવા. તો હવે આપણે નીકળીએ છીએ આપણે ગોપનાથ જવા માટે. જોડાયેલા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી, તમને દર્શન કરાવશું ગોપનાથના અને બીજી ઘણી બધી જગ્યાના. ચા પીવા બેસી ગયા છે વલ હબીબી. આ ભાઈ કંઈક કરે છે. ઓહો, ચા પી લઈ પછી નીકળીએ આપણે રાબેતા મુજબ. તો ગોપનાથમાં આવી ગયા છે અને ભગવાન ભોળાનાથના એમ કહેવાય દર્શન કરી લીધા છે. કેવો રહ્યો અનુભવ તમારો જણાવો. બસ હવે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે. હા પ્રસાદી લેવી હોય નકરી. હા હવે બીક લાગી ગઈ? હા બાપા ના. ઠીક. તમે કીધું હું પગ નહીં વળે. દરિયો તો ખૂબ આગો છે. અમે ખાટલે બેઠા છીએ હવે. ભાઈ માછલી જોવે છે. Once a legend said, હા sparrow can never become an eagle. હે નહીં હા. પછી હું કહેતો હતો કે ખુલ્લો ગુજરાતી ગુજરાતી નહીં પંજાબી. હા માતાજી તેનું ચંગા રખ્યા છે. ભૂખી પ્રજાતિ છે બધી. હા જો પેકેટ લઈ જાય મારા બેટા. તો ભાઈ ગોપનાથ મહાદેવના દર્શન અમે કરી લીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ વસ્ત્રામ ધારા સાંજમેર. બધા આવી રહ્યા છે પાછળ. અમે જઈ રહ્યા છીએ. ઉતરું આવ કમા આવ બાપ આવ આવી જા કમલેશ આવી જા. તો મસ્તરામ બાપુના દર્શન કરી લીધા છે. સરસ મજાની પ્રસાદી લઈ લીધી છે. આ ભાઈ તમને દેખાય. શું કેવું છે તમારું? બસ કઈ નહીં, જોરથી બોલો યાર. તમારા વ્યુઅર માટે તો હું કઈક નવો જોઈશ. બોલો કઈક તમે કેવો પ્રસાદ. તમારો પરિચય આપો. પરિચય તે લોકોને ટીંગેડો. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ હવે મસ્તરામ બાપુના દર્શન કરીને ખોડિયાર ગુફા તરફ. અને બાજુમાં જ સરસ મજાનું એમ કહેવાય દરિયા કિનારો પણ આવેલો છે.
તો આ છે મસ્તરામ ધારાનો દરિયો. અત્યારે બધા ફોટા પાડવા જઈ રહ્યા છે. આ બેયને અમારી પહેલાં જવાનો શોખ હતો. એ બે શોખ પૂરો કરીને પરત કાદવમાંથી બહાર આવી રહ્યા છે. તમે જોઈ શકો છો. મસ્તરામ ધારાએ દર્શન કરી લીધા છે મસ્તરામ બાપુના, અને ખોડિયાર ગુફાએ પણ અમે દર્શનનો લાભ લઈ લીધો છે અને બીચ ઉપર જઈ ફોટા પડાવી લીધા છે. હવે અમે જઈ રહ્યા છીએ ઊંચા કોટડા માં ચામુંડા માના દર્શન કરવા માટે. ઊંચા કોટડામાં ચામુંડા માતાના દર્શન કરી લીધા છે હવે. અને હવે પરમભાઈ બેસી ગયા છે, રાજનભાઈ બેસી ગયા છે અને ગાડી બેસી ગઈ છે. અને હવે અમે જશું. અત્યારે આવી ગયા છીએ અમે તળાજામાં સતનામ ઢાબામાં બેઠા છીએ. જમવાનું રાતે 8 વાગે ચાલુ થાય. અત્યારે વાગ્યા છે 7 કલાક બેસશું, આરામ કરશું. આ બધા જો ફોન જોવે છે. હું ફોટા સ્મગલ કરું છું, બધાને મોકલું છું. હા, ફોટા મોકલે છે ભાઈ, અને એના ફોનમાં પાડ્યા. અમે આવી ગયા છીએ ધાબામાં જમવા. સતનામ ધાબા પૂનાભાઈ નું ધાબો છે તળાજામાં. સાંભળો મારી વાત, સાંભળો. આજનું આ બધું અમારા દાદા છે કેવલભાઈ જોશી. બંધ કરો વિડીયો. ઘરે રહેતા હોય તો કોકને ખાવા નથી દેતા ભમરાવા.